સુરતમાં તબીબની બેદરકારીથી બાળકનું મૃત્યુ નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। તબીબની બેદરકારીથી બાળકના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ડાયરિયા થતા સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકને દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે હોસ્પિટલમાં દાખલ થયાના 24 કલાકમાં જ બાળકનું મૃત્યુ થઈ ગયું છે। પરિવારનો આરોપ છે કે લીવર ફેલ થવાથી મૃત્યુ થયું છે, ત્યારે દવાના ઓવરડોઝથી બાળકના ઓર્ગન ફેલનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પરિવારે પોલીસ ફરિયાદ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે, તો પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે। ડોક્ટરની બેદરકારીથી બાળકનું મૃત્યુ થયું હોવાનો પરિવારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બાળકને ડાયરિયા થઈ ગયા હતા, ત્યારે ડાયરિયા થતા સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકને દાખલ કરવામાં આવ્યું હતું, ત્યારે હોસ્પિટલમાં દાખલ થયાના 24 કલાકમાં જ બાળકનું મૃત્યુ થઈ ગયું છે। દવાના ઓવરડોઝથી બાળકના ઓર્ગન ફેલ થઈ ગયા હોવાનો પરિવારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પરિવારે પોલીસ ફરિયાદ કરતા પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે। બાળકને ડાયરિયા થઈ ગયા હતા, તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયો હતો, ત્યારે દાખલ કર્યા બાદના 24 કલાકમાં જ બાળકનું મૃત્યુ થઈ ગયું છે। તો તબીબની બેદરકારીના કારણે બાળકનું મૃત્યુ થયો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતમાં તબીબની બેદરકારીથી બાળકનું મૃત્યુ થયો હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી સરકારે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પરિવારનું જે બાળક છે તે બાળકને 10 વર્ષનું છે, બાળકને ઝાડા ઉલટી થયા હતા અને તેમને એક સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ નામની જે હોસ્પિટલ છે તે દાખલ કરવામાં આવ્યું હતું, પરંતુ આ હોસ્પિટલમાં દાખલ થયાને 24 કલાકમાં બાળકનું મોત થયું હતું। બાળકનું મોત થતા જ પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા હતા કે બાળકને દવાના ઓવરડોઝના કારણે લીવર ફેલ થઈ ગયું હતું, સાથે અંદરના જે ઓર્ગન હતા તે ડેમેજ થઈ ગયા હોવાની આક્ષેપ જે છે તે પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, અને ડોક્ટરની બેદરકારીના કારણે બાળક છે તેમનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ પણ પરિવારે કર્યા હતા। કહી શકાય કે જે પ્રકારે 10 વર્ષીય બાળકનું નામ છે અભિરૂપ લોખંડે। આ બાળક છે 4થા ધોરણમાં અભ્યાસ કરતું હતું ને ઝાડા ઉલટી હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું, પરંતુ ત્યાં 24 કલાક બાદ બાળકનું મોત થઈ ગયું હતું અને મોત થઈ જતા પરિવારે ડોક્ટર પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે જે પ્રકારે દવાઓનો ઓવરડોઝ આપવામાં આવ્યો હતો તેના કારણે બાળક ચાલીને હોસ્પિટલે ગયું હતું, પરંતુ બાળક મોતને ભેટ્યું છે। જેથી કરી અને કાર્યવાહીની માંગ કરી છે, જોકે હાલ આ બાળકનું મોત કયા કારણે થયું છે તે તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે। फोर्थ स्टैंडर्ड में था और उसके स्कूल का नाम SDJ है, पलसाना में पढ़ाई करता था और पढ़ाई में अच्छा था। उसका एग्ज़ाम है ना 28 को आने वाला था, अभी जो 28 है उसमें आने वाला था, और उसको संडे को लूज़ मोशन हुआ, तो नाइट में कोई डॉक्टर नहीं मिलता, तो जैसे सुबह हुआ है मंडे, तो हम लोग है ना डॉक्टर के पास लेके गए थे। डॉक्टर के पास लेके गए तो उन्होंने कहा कि इसको तो जो नॉर्मल क्लिनिक होता है ना पास के घर के, उधर लेके गए, तो बोलते हैं कि उसको थोड़ा प्रॉब्लम है, तो थोड़ा वीकनेस आया है, तो उसको है ना सलाइन चढ़ाएंगे, पर मैं यहाँ नहीं चढ़ा सकता क्योंकि चाइल्ड हॉस्पिटल नहीं है, आप अच्छे चाइल्ड हॉस्पिटल के पास जाओ। सांची में जाने के बाद क्या हुआ था? फिर प्राची में पहले गए हम लोग चाइल्ड हॉस्पिटल। हाँ, तो प्राची में गए तो प्राची वाले डॉक्टर ने कहा कि आप है ना यहाँ पे उन्होंने चेक किया, उसके बाद वो है ना सांची में लेके गए, और सांची में जो भी उन्होंने प्रिस्क्रिप्शन लिख के दिया था डॉक्टर ने, क्योंकि दोनों ही हॉस्पिटल का ऑनर एक ही, मतलब डॉक्टर एक ही है, इधर भी रहते और उधर भी रहते, तो उन्होंने जो भी लिख के दिया था ना वो सब मेडिसिन चालू हो गए थे उसको। उसके बाद जैसे मेडिसिन चालू होने लगे ना, उसके आधे 1 घंटे बाद बोलते हैं मम्मी पापा मुझे बहुत प्रॉब्लम हो रहा है, पेट में बहुत ज़्यादा दुख रहा है और बैक का जो बोन है ना वो बहुत पेन हो रहा है। और उन लोग ने उसने वैसा बोला और उन लोग है ना तुरंत उसको है ना वेंटिलेटर पे रख दिया। बोलते हैं आपનું નામ? મારું નામ ભગવાન લોખંડે। શું થયું હતું તમારા બાળકને? મારો બાળક સન્ડેના દિવસે
આ રાત્રે ઝાડા ઉલટી થઈ ગયેલી, તો એને સારવાર માટે નોર્મલ ચાલતું ફરતું બાળક એને સાચી હોસ્પિટલમાં લઈ આવ્યા. સાચી હોસ્પિટલમાં નોર્મલી 11:30ના ગાળે ત્યાં પહોંચ્યા. ત્યાં મારી પાસે મેડિક્લેમ હોવા છતાં કે ભાઈ અહીંયા મેડિક્લેમ કેશલેસ નથી ચાલતું, તો આ લોકોએ મને પ્રાચી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું કીધું. પ્રાચી હોસ્પિટલમાં મારું બાળક અને હું અમે ત્યાંથી પ્રાચી હોસ્પિટલમાં શિફ્ટ થયા. એના પછી 1 વાગે ત્યાં અમને સારવાર ચાલુ કરી. 10 કે 15 મિનિટની અંદર એના બોડી ઉપર સોજો આવવા માંડ્યો અને બાળક પીળું પડવા માંડ્યું. ત્યારે આ લોકોએ એમરજન્સીમાં આઈસીયુમાં દાખલ કર્યો. એને આઈસીયુમાં જ્યારે દાખલ થયું, નોર્મલી 2-2.5 કલાકની અંદર આ લોકોને કહેવાનું એવું થયું કે એના બધા બોડી ઓર્ગન્સ ફેલ થઈ ગયા છે. નોર્મલ કોઈ પણ ચાલતું ફરતું બાળક જેને ઝાડા ઉલટી થાય, આ કોઈ દિવસ એટલું તરત જ એક્સપાયર ન થાય. મારું કન્સર્ન્સ એવું છે કે આ લોકોએ કંઈ તો પણ મેડિસિન એવી આપીને આ મારા બાળકને આડાસર એની કરાવીને એને મારી નાખ્યું છે.